નમસ્કાર મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જ હશો અને પોતપોતાની લાઈફમાં બિઝી પણ હશો. તો હું આજે અહીંયા દેવીરામપુરા ગામમાં આવી ગયો છું. મારે તો દરરોજ જ આવવાનું થાય છે અહીંયા, કેમ કે અહીંયા મારે જોબ ચાલે છે દેવીરામપુરા પોસ્ટ ઓફિસમાં. તો અને આ ભાઈ બી મારી જોડે છે. તમારું નામ? વસંતભાઈ રાઠવા. વસંતભાઈ રાઠવા. બસ એટલું જ? વસંતભાઈ રાઠવા જોખના. વચ્ચે અટક? રાઠવા વસંતભાઈ જોખના. હા, તો એવું બોલો ને. અટક વચ્ચે નવું લાવ્યા પાછું. તો અહીંયા મારું ગામ બી અહીંયા છે. આજે આ ડુંગર દેખાય છે ને, ઝૂમ કરીને તમને બતાવું. બસ એની એક્ઝેક્ટ નીચે મારું ઘર છે, આંબલી પાણી છોતરા. અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ કેટલું મસ્ત છે. અહીંયા બકરા બકરી ચરે છે. અને આ કેમ અહીંયા ખાલી સુકાન નાખ્યા છે, સુકવવા મૂક્યા છે ને? તડકામાં સુકાઈ જાય એટલે મરચું કમ્પ્લીટ હતું. તો તમને એક વાત પૂછું, આ અંબાલાલ કાકા આગાહી આપતા હતા અને હવે કાલે મેં એવું સાંભળ્યું કે અંબાલાલ કાકા રાજીનામું આપે છે આગાહી આપવા માટે. તો શું કેવું છે તમારું? એ સારું કર્યું કે ખરાબ? એ સારું આગાહી આપવી જોઈએ કે નહીં આપવી જોઈએ? આપવી જોઈએ. તો તમે બે શબ્દો કહેશો અંબાલાલ કાકા વિશે? કારણ કે આગાહી તો હાલે તો ખબર પડે ને લોકોને. પણ કેમ કે અમુક લોકો વિરોધ કરતા હતા એમનો, ખોટી આગાહી આપે છે તેવું તેવું બધું. વેગળો પડી જતો હોય તો પછી અંબાલાલ એવું અંબાલાલ કાકાને એવું નહીં કરવું જોઈએ ને? ના કરવું. કેવા વાળા લોકો બધું કે, પણ આ એમની રીતે બરાબર છે. બરાબર છે. મોટે ભાગે ખેડૂતો એમની આગાહી પરથી ખેતી કરવાની ને એવું બધું એ જોતા હતા. બીજું કઈ જેવું છે તમારે? બસ એટલે કે આગાહી આલુ પડે એમ કે, કારણ કે ખેડૂત લોકો છે ને બધા કે આગાહી છે એટલે. તમે બી આ ખેતી કરો છો તો હવે, અને આ વરસાદ નહીં પડતો, કેટલા દિવસથી નહીં પડ્યો આ દેવીરામપુરામાં? 2 દિવસથી નહીં પડ્યો. 4 દિવસ. તો કઈ નુકસાન એવું થશે ખેતીમાં વરસાદ નહીં પડવાથી? નુકસાન તો કદાચ વરસાદ નહીં આવે તો નુકસાન થાય. અને આવવો જોઈએ? હા, આવવા જોઈએ. ક્યાર સુધીમાં આવે? પણ આમ તોય તમને આમ થોડો અંદાજો હશે ને? નહીં અંદાજો? અંદાજ નહીં. અને આ બધા ખેતરો કોના અહીંયા? બધામાં આપણા કયા કયા તમારે બતાવે? તાડ દેખાય તો તાડ? હા. તો તમે ટપાલ વેચવાની સાથે સાથે બીજું શું કામ કરો? ખેતી કામ કરો છો ખરા? કરીએ ને ખેતી. તમારું ઘર? અને બીજું આ નીચે છે ને? અને આ કોનું? પપ્પાનો મોટો ભાઈ. પપ્પાના ભાઈ એટલે તમારા કાકા. તો શું કેવું છે તમારે પબ્લિકને? કંઈ કેવું છે? પબ્લિકને શું કહેવું? ગમે તે તમારી જે ઈચ્છા હોય, તમારા મનમાં જે નીકળતું હોય તમારે કહેવાનું. વરસાદને લીધે જ આવી છે, બાકી તો છે. વરસાદ છે તો ખેતી છે, ખેતી અને ખેડૂત છે તો બીજા બધા છે. ખ્યાલ આવ્યો? અને અહીંયા રસ્તો પતી જાય છે ને? રસ્તો પૂરો થઈ જાય. મિત્રો, અહીંયાનું વાતાવરણ ખરેખર બહુ જ મસ્ત છે. અત્યારે તો થોડો તડકો છે એટલે આવું લાગે છે. વરસાદ પડી ગયો અહીંયાથી તમને જવાનું મન પણ નહીં થાય. તો બસ આજ માટે આટલું. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને બીજું શું કરજો? ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આમ કહી દો. બોલો. સબસ્ક્રાઈબ કરજો. શું કરવાનું? ના, એકવાર સબસ્ક્રાઈબ બોલો. એટલું બોલો, સબસ્ક્રાઈબ. એકવાર બોલો. એકવાર સબસ્ક્રાઈબ કરજો. હા, સબસ્ક્રાઈબ કરજો. હા મિત્રો, ચાલો બાય. હાલો, આ મારું ઘર છે, આ મારા બકરા છે. પણ બતાવો બકરા. એમ ફેરવીને બતાવવાનું આગળ. દેખાતું હશે? ના, આ તમારી બાજુ કેમેરો. હા, બસ એમ ફેરવાનું. એમ તો ફેરવેલો કે તો પાછું કાઢું.